સંગઠન મંત્રી તરીકે જેઓની જવાબદારી છે એવા આપણા શંકરભાઈ રાઠવા, આપણા ઘોઘંબા તાલુકાના પ્રમુખ શ્રી સંજયભાઈ સોલંકી સાહેબ, આપણા સંગઠન મંત્રી દીપસિંહભાઈ રાઠવા, હાલોલથી પધારેલા સંગઠન મંત્રી એવા જસવંતસિંહ સોલંકી સાહેબ, રતિલાલભાઈ, ઉપસ્થિત તમામ પૂર્વ સરપંચશ્રીઓ, ગામના વડીલો, યુવાનો, સૌને મારા નમસ્કાર। આ મંચ ઉપરથી બધા જ વક્તાઓએ અલગ અલગ બધા જ વિષયના અંદર બધી જ વાતો અહીંયાથી મૂકી છે। મિત્રો, હમણાં જ આપણા આગેવાન એવા મગનભાઈ, આપણા જે હાલોલ વિધાનસભાના અંદર આપણા સમાજનું નેતૃત્વ કરે છે એવા મગનભાઈએ ખૂબ સારી વાત કરી કે આ દેશ એ લોકશાહી દેશ છે। બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન જે લખ્યું એ સંવિધાનના અંદર આપણને બધાને હકો આપેલા છે। આ દેશ સંવિધાનથી ચાલે છે। આજે એમને વાત કરી કે ભાઈ આ મંડળીની જગ્યાના અંદર મીટિંગ કરવાની હતી અને રાજકીય પ્રેશર આવ્યું ને આપણે ત્યાંથી સ્થળ ચેન્જ કરવું પડ્યું। એ લોકો તો ભગવાન શ્રીરામના મંદિરના અંદર મીટિંગ કરે છે, સ્વામિનારાયણ મંદિરોમાં મીટિંગ કરે છે। ક્યારે તો ક્યારેય કોઈ દિવસે આમ આદમી પાર્ટી ક્યારે એનો વિરોધ નથી કરતી। તો જે આ મંડળી છે એ મંડળી એટલે શું તો કે આપણું પંચ, એ પંચની જગ્યા છે। પંચ એ પરમેશ્વર અને અહીંયા ગાડી તમે બધા બેઠા છો પંચ જ છો। તો પંચના માટે સારી બાબત હોય અને પંચના મુદ્દાને લઈને જ્યારે વિચાર રજૂ કરવાનો હોય ત્યારે કોઈનો વિરોધ હોવો જોઈએ નહીં। મિત્રો, આપણી જે આ ભૂમિ છે, પંચમહાલની ભૂમિ, આપણા જાંબુઘોડાની ભૂમિ, આપણી ઘોઘંબાની ભૂમિ, જ્યારે 1857ના અંદર અંગ્રેજોના સામે આપણા સમાજ જે રહ્યો, વીરભાઈજીભાઈ બારિયા હોય, રાજા રૂપસિંહ નાયક હોય, જોરિયા પરમેશ્વર હોય, એના આપણે બધા સંતાનો છે। આપણી વિચારધારા જે રહી ને એ ક્રાંતિકારી વિચારધારા છે, એના આપણે સંતાનો છે। એટલે આવા જે લોકો હોય એનાથી આપણે મનના અંદર કશું લગાડવાની જરૂર નથી। આપણા નેતા ચૈતરભાઈ વસાવા સાહેબ કે જે આપણા સમાજ માટે લડે છે, આપણો સમાજનો અવાજ બન્યા છે, આપણા બાળકોને સારું શિક્ષણ કેમ કરીને મળે, આપણા આદિવાસી સમાજ કેમ કરીને આગળ આવે, કેમ કરીને સુખાકારી થાય, કેમ કરીને એ લોકો પગભર થાય, એના માટે લડી રહ્યા છે। અને એવા નેતાઓને પણ આજે ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાવતરાખોર લોકો છે કે જે લોકો બીવી ગયા છે કે આ ચૈતરભાઈને છૂટો મૂકીશું તો એમને નર્મદા જિલ્લામાં તો સુપડા સાફ કરી દીધા છે, પણ જોડે જોડે આખા ગુજરાતના અંદર એવી 49 વિધાનસભાઓ છે, એ વિધાનસભાઓમાં પણ આપણા સુપડા સાફ થઈ જવાના છે। એટલે એ લોકોએ આપણા સિંહને જેલમાં પૂર્યો છે। એ વધારે સમય જેલમાં પૂરી રાખવાના નથી કે એવી કોઈ સંવિધાનના અંદર તાકાત જ નથી કે સાહેબને એ લોકો વધારે સમય જેલના અંદર પૂરી રાખે। આજે અહીંયા મીટિંગ ના કરવા દેવાનું કારણ પણ એ જ છે કે એમને ખબર છે કે ચૈતરભાઈ વસાવા સાહેબે એક એક ઘર દેખાય છે ને તો એ બધા ચૈતરભાઈ વસાવા સાહેબ ઉભા થઈ ગયા છે। એમનો વિચાર જે રહ્યો એ વિચાર ઘરે 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 પહોંચી ગયો છે અને ઘરે ઘરે આપણું નાનું બાળક હોય, 5મા ધોરણમાં ભણતું હોય કે આપણો ખેડૂત હોય, એને ખબર છે કે હું ચૈતરભાઈ વસાવા, એટલે આપણને એ લોકો સભા કરતા રોકે છે। એમને ખબર છે કે આવનારા દિવસના અંદર હવે સત્તા અમારા જોડે રહેવાની નથી અને અમારા સુપડા સાફ થઈ જવાના છે, એમને ખબર છે, એટલે આપણા લોકોને અટકાવે છે। આપણે કોઈનાથી ગભરાવાની જરૂર નથી। મિત્રો, ઘણી બધી આપણે અહીંયા વક્તાઓ વાત કરી છે, ખેડૂતલક્ષી વાત કરી, રોજગારીની વાત કરી, ઘણા બધા વિષયો જે છે એ વિષયો આપણા સમક્ષ મૂક્યા છે। આ વિધાનસભાના અંદર ધારાસભ્ય તરીકે હાલના જે ધારાસભ્ય છે એ છેલ્લા 25 વર્ષથી છે। રતિલાલભાઈએ વાત કરી અને આપણા જે પ્રવીણભાઈ સાહેબ કે જે વર્ષોથી અમે લોકો તો સામાજિક મુવમેન્ટના અંદર જોડાયેલા છે, એસટી, એસસી ને ઓબીસી એ જે મંચ છે એ મંચના અંદર અમે ઘણી બધી મીટિંગો પહેલા પણ સમાજને જાગૃત કરવા માટે કરેલી છે। મિત્રો, આમ આદમી પાર્ટી એટલે શું તો કે આપણા ગરીબોની પાર્ટી છે, આપણા ખેડૂતોની પાર્ટી છે,
આપણો જે નાનો સમાજ, આપણો જે વંચિત સમાજ, એ વંચિતના પ્રશ્નોને ન્યાય આપતી પાર્ટી એટલે આમ આદમી પાર્ટી. ભારતીય જનતા પાર્ટી એ મોટા મોટા ઉદ્યોગપતિઓની પાર્ટી છે. આજે હાલોલના અંદર આટલી મોટી જીઆઈડીસી છે, આટલા બધો આપણા જે લોકો છે ભણેલા ગણેલા, જે લોકો આપણા દીકરાઓ છે, આપણી દીકરીઓ છે, ભણેલી ગણેલી કેટલી બધી બેરોજગાર છે, પણ જે સત્તાના અંદર જે લોકો બેઠેલા છે એને આપણા માટે કોઈ ટાઈમ નથી કે ભાઈ આ દીકરાઓ બેરોજગાર ભણે છે સારું ભણેલા છે, એના માટે આપણે કંઈક પુશઅપ કરીએ, આપણા દીકરાઓ કોઈ મામલતદાર બને, કલેક્ટર બને, પ્રાંત બને, તલાટી બને, ગ્રામ સેવક બને, એના માટે આપણે મહેનત કરીએ, એવો એમને કોઈ સમય નથી. કેમ? તો એ લોકોને આપણા સમાજ જોડે કઈ નાવા નીચોવાનું નથી. આપણો હોય ને એને જ આપણાની વેદના હોય. ચૈતરભાઈ વસાવા સાહેબ એ આપણા જેવા ગરીબ પરિવારમાંથી આવે છે. આપણે બધા છે ને, બધા જ એવા ગરીબ પરિવારમાંથી આવે છે, એટલે એમને આપણા સમાજની વેદના છે અને એ વેદનાને લઈને આજે કામ કરી રહ્યા છે કે ભાઈ મારો સમાજ કેમ કરીને આગળ આવે. મિત્રો, અહીંયા આગળ જેટલા પણ આપણા પદાધિકારી બેઠા છે, પ્રવીણભાઈ, બધા જ પદાધિકારીઓ એ તમારા માટે વિચારે છે કે આ સમાજને આપણે આર્થિક રીતે આગળ લઈ જવો હશે, આપણે એનો સામાજિક રીતે મજબૂતાઈથી આગળ વધારવો હશે, આપણા દીકરાઓને સારું શિક્ષણ આપવું હશે, આપણો સમાજ વ્યસન મુક્ત થાય, એના માટે જે કંઈ કરવું પડશે, એના માટે આ જે આપણા પદાધિકારીને અહીંયા આગળ જે આગેવાનો બેઠા છે એ રાત દિવસ મહેનત કરે છે. આવનારો દિવસ અને આવનારો સમય એ આપણા લોકો માટે ખૂબ મહત્વનો છે. આપણે 30 વર્ષ આપ્યા છે એમને. ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા 28 વર્ષથી આખા ગુજરાત રાજ્યના અંદર છે. 28 વર્ષના અંદર આપણને કશું જ નથી આપી શકી, ત્યારે આવનારી ચૂંટણી એ આપણા સમાજના માટે ખૂબ મહત્વની છે. આપણે બધાએ ખભે ખભો મિલાવી આપણા દીકરાઓના સામે ભવિષ્ય જોઈ અને આપણે આમ આદમી પાર્ટીને ઘરે ઘરે પહોંચાડવાની છે. આપણા સગા સંબંધીઓને આપણે વાત કરવાની છે અને ગામે ગામ ટીમો બનાવી અને આવનારા દિવસના અંદર ચૈતરભાઈના જે વિચારો છે એ વિચારો આપણે ઘરે ઘરે પહોંચાડી અને આપણી વિધાનસભાના અંદર પરિવર્તન લાવવાનું છે. આજે અહીંયા આગળ જેટલા પણ આગેવાનો બેઠા છે એ આગેવાનોને અમે બધા જ આગેવાનો અહીંયાથી ખાતરી આપીએ છીએ, તમારો નાનામાં નાનો પ્રશ્ન હોય, મામલતદાર કક્ષાનો પ્રશ્ન હોય, પ્રાંત કક્ષાનો પ્રશ્ન હોય, કલેક્ટર કક્ષાનો પ્રશ્ન હોય કે કોઈ પોલીસ સ્ટેશનનો પ્રશ્ન હોય, આ જે પેમ્પલેટ છે એ પેમ્પલેટના અંદર એક નંબર આપેલો છે. એ નંબર આમ આદમી પાર્ટીનો નંબર છે. તમે અડધી રાતે ફોન કરજો, તમારા હરેક પ્રશ્નના માટે અમે લોકો લડીશું, એની અમે તમને ખાતરી આપીએ છીએ. તમને એવો કોઈ અમે મોકો નહીં આપીએ, તમને એવો કોઈ મોકો નહીં આપીએ તમે નારાજ થશો. અને અમારે તો જીવવાનું છે પણ અહીંયા જ અને મરવાનું છે પણ અહીંયા જ, આ જ સમાજના અંદર. એ 12મું હશે, 13મું હશે, ભજન હશે, સત્સંગ હશે કે કોઈ પણ સામાજિક પ્રસંગ હશે, તો આ જેટલા આગેવાનો અહીં ગાડી બેઠા છે ને એ આગેવાનો અઠવાડિયામાં એક વાર તો તમને મળવાના જ છે. કેમ? એ સમાજના લોકો છે, સમાજ વચ્ચેથી આવે છે, એટલે તમારી જે વેદના છે ને એમને બધાને સારી રીતે ખબર છે, એટલે એની અમે તમને ખાતરી આપીએ છીએ. કોઈ સંકોચ આપણે રાખવાનો નથી. આવતીકાલે ચૈતરભાઈ વસાવા સાહેબ એ 100% એમને કાલે છૂટવાના છે, છૂટવાના છે ને છૂટવાના જ છે. અને આપણા પ્રમુખ શ્રી પ્રવીણભાઈ જે રાઠવા સાહેબ એમની આગેવાનીના અંદર કાલે વિશાળ રેલી કાઢી અને આપણા કલેક્ટર પંચમહાલ સાહેબને પણ આપણે આવેદન પત્ર, આ તમે બધા જે સહી કરો છો ને એ સહી સાથે કાલે આવેદન પત્ર પણ આપણે કલેક્ટર સાહેબને આપવાના છે કે ભાઈ આ ભારતીય જનતા પાર્ટીના 150 થી વધારે ધારાસભ્યો, 100 થી વધારે મુખ્યમંત્રીઓ અને 100 થી વધારે સાંસદ સભ્યો એ લોકો મર્ડરના કેસના અંદર, બળાત્કારના કેસના અંદર, ભ્રષ્ટાચારના કેસના અંદર એવા ગંભીર એ લોકોના સામે એફઆઈઆરો થઈ છે, એવા લોકો આજે મહેલમાં છે. અને જ્યારે આપણો આદિવાસી સમાજનો દીકરો એને નહીં કોઈનું મર્ડર કર્યું, નહીં કોઈને લાફો માર્યો, ખાલી એમને આપણા સમાજ માટે જે લડ્યા છે એને તમે જેલના અંદર પૂરી રાખો, એ ન્યાયની વાત નથી. એટલે ચૈતરભાઈ સાહેબને જામીન મળે, ચૈતરભાઈ વસાવા સાહેબની સજા માફ થાય, એના માટે આવતીકાલે 11 કલાકે પંચમહાલ કલેક્ટર સાહેબને પણ
અમે લોકો બધા આગેવાનો અને તમે બધા પણ જેને જેને સમય અનુકૂળતા હોય એ બધા પધારજો. કલેક્ટર કચેરીએ જઈ અને આવેદનપત્ર આપવાનું છે. આવતીકાલે હિયરિંગ છે, આવતીકાલે જજમેન્ટ છે. એટલે આપણે માતાજી મહાદેવ અને આપણા ભગવાનને આપણે બધા પ્રાર્થના કરીએ કે ચૈતરભાઈ વસાવા સાહેબને કાલે જામીન મળી જાય અને મળી જ જશે. અને નહીં મળે તો પછી જે આમ આદમી પાર્ટી અને જે આપણું શેષ નેતૃત્વ છે એ શેષ નેતૃત્વ જે કાર્યક્રમો આપણને આપશે એ કાર્યક્રમો પણ આપણે બધા ભેગા થઈને કરીશું. ખૂબ સમય થઈ ગયો છે. મને અહીંયા ગાડી આવતા લગભગ 15 મિનિટ જેવો જે સમય હતો એના અંદર હું લેટ થયો. તમારે બધાએ વેટ કરવી પડી એ બદલ તમામ આગેવાનોની પણ હું માફી માંગુ છું. સવારમાં મિત્રો 8 વાગે જે ડભોઈ નગરપાલિકા છે એ ડભોઈ નગરપાલિકાના અમને 5 વોર્ડ આપ્યા હતા. આખો દિવસ અમે ડોર ટુ ડોર ફરી અને આખી નગરપાલિકા ફરી અને ત્યાંથી અમે 3 વાગે નીકળ્યા અને આવતા કલાક અડધો કલાક મોડું થયું. એના માટે તમે બધા મારો વેટ કર્યો એ બદલ આપ સૌની હું માફી માંગુ છું. સાથે સાથે તમે લોકો તમારો જે સહકાર છે, આવો નવો સહકાર, આવો નવો પ્રેમ તમારા સર્વેના તરફથી મળે. જે કઈ નાના મોટા જે પ્રશ્નો હશે એ આવનારા સમયના અંદર આપણે બધા ભેગા થઈને ઉમેરીશું. આપણા પ્રવીણભાઈ સાહેબ જે રહ્યા એ આ જિલ્લા પંચાયતના અંદરથી જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે લડ્યા હતા. આપણા મગનભાઈ છે જે એ મગનભાઈના પરિવારના અંદરથી પણ તાલુકા પંચાયતની ચૂંટણી લડ્યા હતા. થોડાક વોટ માટે એ લોકો હારી ગયા. પણ આવનારા સમયના અંદર જે કઈ આપણા આ તાલુકા પંચાયતના જે બૂથો આવતા હોય એ બૂથો જે રહ્યા એ બૂથો આપણા પ્લસ નીકળે અને આપણે ઘરે ઘરે બધાએ આ વિચાર જે અહીંયાથી બધા આગેવાનોએ જે મૂક્યો છે એ વિચાર આપણે આગળ લઈ જઈ અને આપણે આવનારા સમયના અંદર આમ આદમી પાર્ટીને અહીંયાથી વિજય બનાવવાની છે. એ જ વાત સાથે આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો, તમે બધાએ મારું સ્વાગત કર્યું, સન્માન આપ્યું એ બદલ તમામ આગેવાનો સાથે સૌનો આભાર માની મારી વાતને વિરમું છું. અસ્તુ. ભારત માતા કી જય.